जैसे मेरी बच्ची का लाश गई उसी तरह मैं उसकी लाश देखना चाहती हूँ। जब तक उसकी लाश नहीं देखी तब तक मेरे को शांति नहीं मिलेगा, सुकून नहीं मिलेगा। जैसे मेरे बच्ची को मारा है उसी तरह उसका फांसी की सजा होनी चाहिए। मैं वो आदमी का मरा हुआ मुँह देखना चाहती हूँ। जब तक नहीं देखूँगी तब तक कोर्ट कचहरी थाना धोखते रहूँगी। बस मैं यही चाहती हूँ, बच्चे को न्याय देना चाहती हूँ। आप लोग मेरा साथ दीजिए, मैं न्याय दिला पाऊँ। આ શબ્દો એ માતાના છે, જેની 7 વર્ષની માસૂમ બાળકીને આ નરાધમે દુષ્કર્મ ગુજારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી। ઘટના મહારાષ્ટ્રના ભિવંડીની છે, જ્યાં હાલ પોલીસે 33 વર્ષના આ હેવાનને દબોચી લીધો છે। આ અંગે પોલીસે જણાવ્યું કે આરોપીએ પોતાની પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળું દબાવી દીધું। જે મૃતદેહને ગુણીમાં ભરી તે બિહારના મધુબની ભાગવાની ફિરાકમાં જતો ને પોલીસે તેને દબોચી લીધું। પીડિત બાળકી પોતાના ઘરની બહાર શૌચ માટે ગયેલી, જે પાછી ન ફરતા ચિંતાતુર બનેલા માતા પિતાએ તેની શોધખોળ આદરી હતી। જો કે બાળકી જે નાની ડોલ સાથે લઈને ગયેલી તે આરોપીના ઘરની બહારથી મળી આવતા તેમણે આરોપીના ઘરનો દરવાજો તોડ્યો, જ્યાં ગુણીમાંથી બાળકીનું મૃતદેહ મળી આવતા માતા પિતાના માથે આબ ફાટી પડ્યું હતું। આરોપી થોડા દિવસો પહેલા જ આ દંપતીની પાડોશમાં રહેવા આવ્યો હતો, જેની હાલ ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।